આનંદ શબ્દ આખા શબ્દકોશમાં તમે જોશો તો એક જ એવો નિર્દ્વંદ્વ શબ્દ છે. બાકી તમે જુઓ, સુખ એની પાછળ દુઃખ છે, હર્ષ એની પાછળ શોક છે. દરેક શબ્દની પાછળ એનો દ્વંદ્વ શબ્દ રહેલો છે. આનંદ એક જ એવો શબ્દ છે કે જેની પાછળ કોઈ પણ પર્યાયવાચક શબ્દ નથી, નિર્દ્વંદ્વ છે. આનંદને ક્યાંય શોધવાની જરૂર નથી. શાસ્ત્રોની અંદર આનંદના ઘણા સ્વરૂપો બતાવ્યા છે. એમાં મુખ્ય બે સ્વરૂપો છે, સાધનજન્ય અને વિષયજન્ય. સાધનજન્ય અને વિષયજન્ય. સાધનજન્ય આનંદ કોને કહેવામાં આવે? સાધનાથી જે આનંદ પ્રાપ્ત થાય છે. જેમ કે યોગીઓ પાસે કશું જ નથી છતાં પણ એ સદા આનંદમાં હોય છે. એને એની સાધનાનો આનંદ છે. એની પાસે ગાડી નથી હોતી, એની પાસે બંગલો નથી હોતો, છતાં પણ એ હંમેશા આનંદમાં રહે. એને સાધનજન્ય આનંદ કહેવામાં આવે છે. પહેરવા સારા કપડાં ન હોય, રહેવા સારું મકાન ન હોય, નદીના કિનારે નાનકડી ઝૂંપડી બાંધીને રહેતા હોય, પણ 7 માળની હવેલીમાં રહેનારા શેઠને જેટલો આનંદ ન હોય એટલો આનંદ લંગોટી પહેરનાર પેલા મહાત્માના જીવનમાં હોય છે. સાધનાના બળે આનંદિત છે. બીજો પ્રકાર બતાયો વિષયજન્ય આનંદ. વિષયોના માધ્યમથી જે આનંદ પ્રાપ્ત થાય છે, સારું સારું ખાવું, સારું પહેરવું, સારી જગ્યાએ રહેવું, વિષયોથી જે આનંદ પ્રાપ્ત થાય છે એને વિષયજન્ય આનંદ કહેવામાં આવે છે. પણ આ બેયનો નાશ છે. સાધનાનો નાશ થાય એટલે સાધનજન્ય આનંદનો નાશ થાય. જેમ સૌભરીજીએ વર્ષો સુધી સાધના કરી, પણ એ સાધનાથી એ વિષયોને પ્રાપ્ત કર્યા એટલે સાધના પૂરી થઈ ગઈ, એ આનંદ પૂરો થઈ ગયો. એ જ રીતે વિષયજન્ય એ ક્યાં સુધી આનંદિત લાગે, ક્યાં સુધી સારા લાગે? જ્યાં સુધી તમારું શરીર સારું છે. મોહનથાળ બહુ સારો લાગતો હોય પણ ડોક્ટર જો કે ડાયાબિટીસ છે, પછી સારો ન લાગે. શેરડી ખાવાનું બહુ ગમતું હોય પણ ક્યાં સુધી? જ્યાં સુધી મોઢામાં દાંત છે ત્યાં સુધી. વિષયોથી જે આનંદ પ્રાપ્ત થાય છે એનો પણ અંતે નાશ છે. સાધનજન્ય વિષયજન્ય બેયનો નાશ છે. એટલે જ ભગવાનને પરમાનંદ કહેવામાં આવે છે.